જય માતાજી મિત્રો, આજે છે 42 તારીખ ને વાગ્યા છે સવારના 10. હજી આપણી રામ પ્યારી થઈ છે બહાર. આપણે આપણી રામ પ્યારીને આપી દીધી પાણી, એટલે આજે મારો છુટકારો જતો રહ્યો. મારા દાદા આ રોહનનો ગલ્લો. આપણે નિયાનો ટીટુ ભાઈ. જય માતાજી ટીટુ. રોહન ભાઈ ગુડ મોર્નિંગ. गुड मॉर्निंग. શું કરો? હા આપણો ભાઈ, હા આપણી બૂન, આપણા કાકા કાકી. લવલી. આપણે રોહનની રાણી બહાર કાઢી હતી. રોહનની રાણી પડી પંચર. તો રોહનભાઈ આપણે જતા જઈશું પંચર કરાવવા. ચોકડીએ તો ચોકડે પંચર કરાવવા જઈશું ને પેલા આપણે લેવા જશું આપણા ઘરે પંપ. રોહન આપણે લેવા જઈએ પંપ લેવા. આ જો ને એનો ટેબલ આપણા બ્લોગમાં આવશે. કિચુડી એ કિચુડી. એના છોકરા રમણીને બહુ આનંદ થયો. થયો કે ના થયો? થયો. ચાલો તારા તો આપણા ઘરે પંપ લેવા આવી ગયું આપણું ઘર. પંપ લઈને હવા પૂરીને જઈશું આપણે ચોકડી. મારા ઘરે કાજલ કાકી ને મારા મમ્મી બેઠા છે. આ જો આપણી રામ પેરી મસ્ત સાયકલ મને લઈ લીધો પંપ. હા મફો પંપ લીધો. આપણે પંપ પૂરીને જઈશું ચોકડી. બ્રાન્ડ ન્યુ પંપ. અનબોક્સિંગ કરો. થોડો જૂનો થઈ ગયો પણ ચાલો. હા પૂર દેવાની. હા રોહનપુર છે હવા. રોહને ચાલુ કરી હવા ભરવાનું. વાહ વાહ. રોહન ભરા હવા લઈએ એકદમ. હા આપણો બાબુ બિલ્લો. ત્યારે રોહન અને વિશાલ બે હતા. એ બે પૈસા આપી ગયા. પંચર વાળા ગલ્લો બંધ. પંચર વાળા આવે એટલે પંચર કરશે. આ બાઈક લઈને આવ્યા આપણે. એ હવે પોકવા આવ્યા પછી આપણે જઈશું પંચર કરાવી ઘરે. તમે જોઈ રહ્યા છો અત્યારે જે સાયકલ લઈને આપણી છે ચોકડી 1 કિલોમીટર ઘરે સાયકલ લઈને આવ્યા. વિચાર કરો, આપણો હાથી સાયકલ લઈને આવ્યો. શું થયું? થાકી ગયો. પંચર વાળા આવી ગયા. આવો કરશે બાઈક નું પંચર. થઈ ગયા તો કાકા પંચર. બીજા ગામડે આપણે આટી ગર્લના પપ્પા એ આવવાના રવિવારે. મેં રાતે લાઈવમાં મેસેજ કર્યો તો. એ કાકા આવી ગયા છે. હું શું કહું? બોલો બોલો. તો ત્યાં ચાલુ ચલી ગયો તો કાંઈ હાજર આપી દો તો હું ટાઈમ તો કાઢી લઉં. નવ ટાઈમ લઈ આવું. હા તો આટલો દિન ચલવી લે તો કાલ સવારમાં આણંદ જઈને 9 ટાઈમ લઈ અને આને શું થાય તો આને પંચર કરીને બદલાય તો 50 રૂપિયા મળશે. બરોબર. અને પંચરમાં 9 તો બદલાવાનું છે. આ તો પણ હું આને કહું કે આટલોથી ચલવી લે તો હું સવારમાં 9 લઈ આવું. કાકા 9 ટાયર લાગે તો આજે શું ટાયર ની. કાકા જય માતાજી કોઈ યાર. જય માતાજી યાર. હા આ કાકાની રામ પ્યારી ગયો. રોહન ને વિશાલ બી આવી ગયા બાઈક લઈને. એમનું રોહન એમ કે પેટ્રોલ નહીં. તો પંચર વાળા આવી ગયા. હવે કરશે પંચર. તો આપણે આગળનો બ્લોગ હજી ચાલુ જ છે. તમને હવે મસ્ત લોકેશન દેખાડશું. વિડીયો ઉતારવા જઈએ. આપણા કાકાની રિક્ષા. જવા દો. રોહન ના લેવાના પૈસા એ ચાલુ રાખ ભાઈ. એવું ના બોલ. રોહન ના લેવાના પૈસા જવા દે જવા દે. યાડો તાણી યાડો.
ત્યાં કે ડ્રાઈવર આવી ગયો ડ્રાઈવર આવી ગયો અમારો ઓ બાબા વાતાવરણ જુઓ ગાઈસ વાતાવરણ आपने तो कभी देखा नहीं होगा हमें तो આપણે થઈ જીતી શરતી છે એટલા ને આપણે અડધો બ્લોક તો એકદમ બનાવતા જ નહીં કે કેમ થશે આ જન્મ જુઓ લોકેશન કે મસ્ત લોકેશન હે વિડિયો ઉતારવા માટે ગાઈસ એ અમે જઈશું આમ મોટા મોટા પાન લીધા હવે આપણે જઈશું રસ્તો જુઓ રસ્તો આપણો નદળ વાળો રોડ આ રોહનની રામ પ્યારી કર કર કેમ ચાલુ કરવાનું હા અભિન આઈફોન વાગ્યો હા બ્રો અભિન આઈફોન ઓ ભાઈ ડ્રાઈવર બાઈક નિકાલ જવા દો આપણે આ રાકાના ફાર્મ કરીએ આ રાકાનું ફાર્મ હોય રાકો દરરોજ કામ કરવા આવે રાકો ઈ જ આ જીરો અંદર રાકો બેહે છે રોહનનું બાઈકનું પંચર થતું હશે અહીંયા આપણે પંચર કરાવીને તો જઈશું ઘરે એટલે અમે બાઈક લઈને ઘરે આવી ગયા એમને નવું ટ્યુબ નખાયું હા પીરો મારી સાયકલ લઈને ઘરે મેં કદાયા રોહન ટ્યુબમાં 300 રૂપિયા હતા હા આપણે વિજય બાઈકનું પંચર બંચર કરાવી નાખ્યું હા જો પબજી પ્લેયર પ્રો પ્લેયર જોઈ લો તમારો પંપ કવર દિયા પતા મેને 2 નંબર જોઈ લો મારો પંપ આવી ગયો હવાના લઈને ઘરે મૂકવા જઈએ રોહનના છાડા 11 વાગ્યા દીધા હવે ખાઈ બેન આવી દુકાન બાજુ ખાઈને મળીએ હા આવો 8-9 લાગે અહીં ખતમ કરીશું કેમ કે મારે હજુ મારા માસીના ઘરે જવાનું એટલે 8 વાગે ખતમ કરીએ બાય બાય જય જય માતાજી જય માતાજી જય માતાજી